તો કચ્છના કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ છે આ કાર્યવાહી। મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યા આશરે 60 એકર જમીન ખુલ્લી કરવામાં આવશે। તો એસપી ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો પણ સ્થળ પર ઉપસ્થિત છે। પોલીસ બંદોબસ્ત સાથે આ જે દબાણ છે તે હટાવવાની કામગીરી હાલ શરૂ છે। કંડલામાં જે મોટા પાયે દબાણ કરવામાં આવ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। આશરે 60 એકર જમીન ખુલ્લી કરવામાં આવશે અને તેની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે કરવામાં આવી રહી છે। તો લગભગ 60 એકર જેટલો વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને હાલ આ દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। તો હાલ કરીએ વાત કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ છે। લગભગ 60 એકર જેટલી જમીન છે જે ખુલ્લી કરવામાં આવશે। જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, દબાણ હટાવવાની કામગીરી શરૂ છે, શું જાણકારી વધુ આવી છે? જી ચોક્કસથી વાત કરી તો કંડલામાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાલ ચાલુ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે દીનદયાળ પોર્ટ છે ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મીઠા પોર્ટ વિસ્તારમાં આ દબાણ છે તેના ઉપર બુલડોઝર હાલ ફરી રહ્યું છે। આશરે 60 એકર જેટલી જમીન છે તે ખુલ્લી કરાવવામાં આવશે। એસપી ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો છે તે હાલ સ્થળ પર છે અને પોર્ટ પ્રશાસન દ્વારા અગાઉ આપેલી નોટિસ બાદ છે તે આજે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી મેહુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। ઉપલેટામાં મહંતને મારી નાખવાની ધમકી મળી। મેલી મજેઠી ગામે હનુમાન મંદિરના મહંતને ધમકી મળી છે। ધમકી આપનારાને પોલીસે દબોચી લીધો। દ્વારકાના ભાણવદ ખાતેથી તેની ધરપકડ કરી છે। કેરિયા ટીંબા આશ્રમના મહંત કરુણાદાસ વૈરાગીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરાયો। સત્ય સનાતન વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જતા અને પૈસા ન આપતા શખ્સે આ આતંક મચાવ્યો। મેરામણ નંદાણીયા નામના શખ્સે ફોન પર ગાળાગાળી કરી પૈસાની ઉઘરાણી માટે ધમકી પણ આપી। પૈસા નહીં આપો તો મારી નાખીશ અને જેલમાંથી છૂટીને જોઈ લઈશ તેવી ધમકીઓ આપતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પાટણવાવ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે અને સંતને અપમાનિત કરનાર આરોપી મેરામણ નંદાણીયાની દ્વારકાના ભાણવદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના આટકોટમાં એસએમસીની મોટી કાર્યવાહી। 2 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે। હોટેલના પાર્કિંગમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ સ્ટેશન પરિસર દારૂના બોક્સથી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ટેન્કરમાંથી દારૂ ખાલી કરવા 10 મજૂર બોલાવવા પડ્યા હતા। જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલી બાપા સીતારામ હોટેલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસએમસી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હોટેલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો છે ઝડપી પાડવામાં આવ્યો છે। લગભગ 2 કરોડથી વધુનો આ જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસ સ્ટેશન પરિસરમાં જાણે જે જથ્થો ઉભરાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે લગભગ 2 કરોડથી વધુનો આ દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। એસએમસી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જાણકારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે। અંકિત, 2 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસ વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા 31મી ડિસેમ્બર પૂર્વે જ છે તે 2 કરોડથી વધુનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 6 ડિસેમ્બર 2025ના રોજ મોડી રાત્રે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલી બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં પડેલ ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2 કરોડ 22 લાખથી પણ વધુની કિંમતની 26,724 જેટલી બોટલો છે તે કબજે કરવામાં આવી છે। સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ જે સંજય ચાવડા છે તેમના દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તેમજ બીએનએસની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો છે તે નોંધાવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલ અત્યારે રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની 21 વર્ષીય જોગારામ જાટ ની છે તે ધરપકડ કરવામાં આવી છે। જ્યારે કે પોલીસે તેની સાથે એક 17 વર્ષીય સગીર છે કે જે ક્લીનર તરીકે કામકાજ કરતો હતો તેને પણ ઝડપી પાડ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના ફતેપુરના વતની અનિલ પાંડ્યા એટલે કે અનિલ જાટ નામનો વ્યક્તિ છે કે દારૂનો મુખ્ય સપ્લાયર હોવાનું છે સામે આવ્યું છે। બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે।
તો રાજકોટના જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ. ચામુંડાનગરમાં બુટલેગરના ઘર પર મહિલાઓએ રેડ પાડી. મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. જેતપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને દારૂની પોટલીઓ કબજે કરી છે. પોલીસ બુટલેગરને પકડી પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વરણ છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હપ્તાને વિયા જાય છે પણ બીજું કરતા નથી. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી. જોધપુરના શેરગઢમાં ગુપ્ત ટ્યુબવેલમાં ચાલતી હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે. જોધપુર ગ્રામીણ પોલીસના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોઈત્રા ગામમાં રવિવારે જોધપુર ગ્રામીણ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ટ્યુબવેલના પરિસરમાં એક મોટી ગેરકાયદેસર એમડી દવા ઉત્પાદન લેબ મળી આવી છે. દરોડા દરમિયાન ટીમે રાસાયણિક પદાર્થોથી ભરેલા ઘણા મોટા જાર જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નશા બનાવવામાં થતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોડી રાત્રે ટ્યુબવેલ પર પહોંચતો હતો અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરતો અને સવાર પડતા પહેલા ત્યાંથી રવાના થઈ જતો હતો. ગુજરાત એટીએસની ટીમ વોન્ટેડ આરોપી મોનુ ઓઝાની શોધમાં બાલોતરાના સિરમાખિયા ગામ પહોંચી હતી, જ્યાંથી 6 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસ છે તે આગળની તપાસ પણ અત્યારે કરી રહી છે. जो वो मुलजिम जिसको तलाश कर रहे थे वो बालोतरा में एक जगह वहाँ मिले. उनके साथ में 5 व्यक्ति और उसके साथ मिले थे. उन्होंने उनसे पूछताछ की तो उसने बताया कि हम एमडी बनाने का काम फला गाँव के अंदर कर रहे हैं. और गुजरात का जो मोनू ओझा जिसका पीछा गुजरात एटीएस कर रही थी, ये